विद्यार्थी मित्रों एसपी विषय में विडियो लेक्चर में आपणु स्वागत है। हवे आगळ आपणे जे चर्चा करी थी आगळना लेक्चर में एमां कर्मचारी विषयक पत्रव्यवहारना आपणे 5 टॉपिकनी चर्चा करी। एक हतो भरती, बीजो हतो नियुक्ति, त्रीजो हतो बदली, चौथुं हतुं बढती अने पांचमું आपणे जोयुं छेल्ले अपकर्ष। જ્યારે આપણે કર્મચારી વિષયક પત્રવ્યવહારની થિયરીની વાત કરી ત્યારે આપણે એવી પણ ચર્ચા કરેલી કે એક આકૃતિ દ્વારા આખી ચર્ચા કરી હતી કે જેટલા આપણે ટોપિક ભણશું એ આકૃતિ જો એક તમને સમજાય તો એના ઉપરથી આપણે મુદ્દાની ઘણી બધી સમજૂતી સરળતાથી મેળવી શકાય અને એ આપણે આકૃતિ દ્વારા દરેકે દરેક ટોપિકની આપણે શું તો કે ક્રમશઃ સમજૂતી પણ મેળવી। હવે જે આપણે અપકર્ષની છેલ્લે સમજૂતી જોઈ એમાં આપણે કીધું હતું કે કર્મચારીનો શું તો કે હોય એનાથી નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે એને આપણે શું તો કે અપકર્ષ કહીએ, હોય એનાથી ઉપરના હોદ્દા ઉપર મૂકવામાં આવે તો એને આપણે બઢતી કહીએ। હવે કેટલી વખત ઘણા બધા એવા સંજોગ ઊભા થતા હોય જ્યારે આપણે અગાઉ પણ વાત કરેલી કે જ્યારે ધંધાકીય એકમમાં કર્મચારી નિમણૂક કરવામાં આવે ત્યારે ધંધાકીય એકમ અને કર્મચારી વચ્ચે એક પ્રકારનો કરાર થાય અને આ કરારની શરતોનું ધંધાકીય એકમ અને કર્મચારી બંનેએ પાલન કરવું પડે। હવે જેમ નિમણૂકની શરતો નક્કી થાય ત્યારે કર્મચારીની છૂટા થવા અંગેની શરતો પણ નક્કી થતી હોય। હવે કર્મચારી જ્યારે ધંધાકીય એકમમાંથી છૂટો થાય ત્યારે એને આપણે શું તો કે નોકરી સમાપ્તિ કહી। હવે નોકરી સમાપ્તિ ટોપિક છેલ્લો આપણો છે થિયરીનો, પણ હવે નોકરી સમાપ્તિ થાય એમાં પણ બે સંજોગ આવે। જ્યારે ધંધાકીય એકમમાં કર્મચારીની નિમણૂક થાય ત્યારે ચોક્કસ શરતો હોય, હવે જ્યારે છૂટા થવાનું હોય ત્યારે પણ ચોક્કસ શરતોનું પાલન કરવું પડે। જેમ નિમણૂક થાય એ એક પ્રકારનો કરાર છે તો છૂટા થવા અંગે પણ ધંધાકીય એકમ અને કર્મચારી કરારની શરતોનું પાલન કરવું પડે। એ શરતોનું પાલન કરીને કર્મચારી જો ધંધાકીય એકમમાંથી છૂટો થાય અથવા કંપની કર્મચારીને છૂટો કરે ત્યારે આ શરતો અનુસાર એને નિવૃત્તિ પછી મળનારા લાભો પ્રાપ્ય બને। જો કર્મચારી ધંધાકીય એકમ દ્વારા નક્કી કરેલી શરતોનું પાલન ન કરે તો કર્મચારીને નિવૃત્તિ પછીના લાભ કંપની આપતી નથી, કેમ કે જ્યારે કર્મચારી છૂટો થાય ત્યારે એને શરતોનું પાલન કરવું પડે। જો એ શરતોનું પાલન કરે તો કંપની શરતોનું પાલન કરવા બંધાયેલી છે। જો કર્મચારી શરતોનું પાલન ન કરે તો કંપની શરતોનું પાલન કરશે નહીં, એટલે કે એને નિવૃત્તિ પછી મળનારા લાભોને નિયંત્રિત અટકાવી દેવામાં આવશે। હવે આપણે ટોપિક જોઈએ તો આમ જોઈએ તો નોકરી સમાપ્તિ ટોપિક 1 છે, પણ એના બે સંજોગો આવે। આપણે જોઈએ કે એક કર્મચારી છૂટો કરવામાં આવે, બીજું કર્મચારી છૂટો થાય। હવે અહીંયા જો આપણે બે સંજોગ લખ્યા, એક કર્મચારીને છૂટો કરવામાં આવે અને બીજો આપણે સંજોગ કર્મચારી છૂટો થાય। અહીંયા છૂટો કરવામાં આવે, અહીંયા કર્મચારી શું થાય, છૂટો થાય છે। આ બંને કારણો એવા છે કે આ બંને સંજોગોમાં શું તો કે નોકરીની શું થાય તો કે સમાપ્તિ। એનો મીનિંગ હવે ધંધાકીય એકમમાં કર્મચારી રહેતો નથી, થાય નોકરી પૂરી જ, પણ સંજોગો બે અલગ છે। એક આપણે જોઈએ જો કર્મચારીને છૂટો કરવામાં આવે એનો મીનિંગ કર્મચારીને છૂટું નથી થવું, પણ કોના દ્વારા તો કે કંપની દ્વારા કર્મચારીને છૂટો કરી દેવામાં આવ્યો ત્યારે પણ નોકરીનો શું તો કે સમાપ્ત થાય। બીજું અહીંયા શું છે તો કે કંપનીએ કર્મચારીને છૂટો નથી કર્યો પણ કર્મચારી કંપનીમાંથી છૂટો થઈ જાય, કર્મચારી કંપનીમાંથી છૂટો થાય ત્યારે પણ થાય તો શું તો કે નોકરી સમાપ્તિ। પણ આ બંને કારણો છે એના સંજોગો અલગ અલગ જોવા મળે। કર્મચારીને છૂટો ક્યારે કરવામાં આવે એના પણ કારણો અલગ અલગ જોવા મળે।
અને કર્મચારી છૂટો થાય ધંધાકીય એકમમાંથી એના પણ કારણો અલગ જોવા, પણ પરિણામ બેયનું શું તો કે એક જ નોકરી સમાપ્તિ. પરિણામ બેયનું શું જોવા મળે તો કે એક જ નોકરીની સમાપ્તિ. એટલે કે હવે કર્મચારી કંપનીમાં કામ કરતો હશે નહીં, એટલે કે કંપનીમાં કર્મચારી હવે હશે નહીં. કેમ તો કે એની નોકરી સમાપ્તિ. પણ સંજોગ એમાં બે હોઈ શકે, મુખ્ય બે સંજોગ. આમ તો ઘણા બધા કારણો હોઈ શકે, પણ એક તો કાં તો કર્મચારીને કંપની છૂટો કર્યો હોય અને કાં કર્મચારી કંપનીમાંથી છૂટો થાય. બે કારણો અલગ છે, પણ પરિણામ શું આવ્યું તો કે નોકરી સમાપ્તિ. તો પહેલે આપણે એ વાત કરવી પડશે કે નોકરી સમાપ્તિ થાય પણ એમાં બે કારણો હોય, કાં તો નોકરીમાંથી કોને તો કે કર્મચારીને કંપનીએ છૂટો કર્યો હોય અને કાં કર્મચારી જ છૂટો થાય. હવે જ્યારે કર્મચારી પોતે સ્વેચ્છાએ નોકરીમાંથી છૂટો થાય તો એનો એક બીજો શબ્દ પણ ઉપયોગમાં લેવામાં આવે, એને આપણે રાજીનામું પણ કહી શકીએ. શું કહી શકીએ? રાજીનામું. ઘણી બધી જગ્યાએ આપણે વાતચીત કરતા આપણે કહીએ તમે તો આ કંપનીમાં, તો કે ના એમાં તો મેં રાજીનામું આપી દીધું. રાજીનામું આપ્યું એનો મિનિંગ તો કે કર્મચારીએ શું તો કે કંપનીમાં જ છૂટો થઈ ગયો. કંપનીએ કર્મચારીને છૂટો કરેલ નથી, પણ કર્મચારી કંપનીમાંથી છૂટો થાય. એના પણ ઘણા બધા કારણો હોય, પણ પરિણામ શું આવે? કર્મચારી કંપનીમાંથી છૂટો થાય કે કંપની કર્મચારીને નોકરીમાંથી છૂટો કરે, નોકરીની શું થાય? સમાપ્તિ. એટલે આપણે અહીંયા એ જ ચર્ચા કરી કે નોકરી કરતો કર્મચારીને ધંધાકીય એકમ નોકરી સમાપ્તિથી માહિતગાર હોય છે. પહેલે તો કોઈ પણ ધંધાકીય એકમમાં કર્મચારીની જ્યારે નિમણૂક કરવામાં આવે ત્યારે ચોક્કસ શરતોનું પાલન કરવામાં આવે. એવી જ રીતે જ્યારે ધંધાકીય એકમમાંથી કર્મચારીને શું તો કે છૂટો કરવામાં આવે ત્યારે પણ શું તો કે ચોક્કસ શરતોનું નક્કી કરેલી હોય એનું પાલન કરવું પડે. અને આ શરતોથી કંપની અને કર્મચારી બંને માહિતગાર હોય. ક્યારે કોઈ કર્મચારી એમ ન કહે કે મને ખબર નહોતી આની, એવી રીતે કોઈ કંપની પણ એમનો કર્મચારીને કહે તમે નિયમનું પાલન નથી કર્યું. એટલે જ્યારે કર્મચારીને છૂટો કરવામાં આવે કે કર્મચારીને છૂટો થવું હોય ત્યારે એ શરતોથી બંને માહિતગાર હોય કે કેવા કેવા કારણોસર કંપની કર્મચારીને છૂટા કરી શકે અને કયા કારણોસર કર્મચારી કંપનીમાંથી છૂટો થાય. પણ એની જે શરતો છે હમણાં આપણે વાત કરી એનું બંને એટલે કે કંપની અને કર્મચારી બંને પક્ષકારોએ એનું પાલન કરવું પડે. બીજું આપણે કીધું કે જો કીધું નોકરીમાંથી છૂટા થવું અને નોકરીમાંથી દૂર કરવા બંનેનું પરિણામ એક. પરિણામ શું આવે તો આપણે અહીં જોયું નોકરીની સમાપ્તિ, પણ એના બંનેના આપણે જોયા કારણો કેવા જોવા મળે? અલગ અલગ જોવા મળે. કેવા જોવા મળે? અલગ અલગ જોવા મળે. કાં તો કર્મચારી કંપનીમાંથી છૂટો થાય કે કર્મચારીને કંપની છૂટો કરે, બંનેનું પરિણામ એક છે પણ બંને વચ્ચે કારણો શું જોવા મળે? તફાવત જોવા મળે. એક કારણ આપણે ચર્ચા તો કરશું બંનેની, પણ એક કારણ જોઈ. દાખલા તરીકે કાર્યપ્રણાલીનું યાંત્રીકરણ કર્યું. કાર્યપ્રણાલીનું યાંત્રીકરણ એટલે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી. હવે જો કર્મચારી એ ટેકનોલોજી ઉપર કામ કરી શકે તો બરોબર છે, નહીતર તો કે એ કર્મચારીને શું કરવો પડે? છૂટો કરવો પડે. બીજું, કર્મચારી કામ કરી શકે એ ટેકનોલોજી, પણ કાર્યપ્રણાલીનું યાંત્રીકરણ કરવામાં આવે ત્યારે માનવ શ્રમની જરૂરિયાત ઘટે, યંત્રનો ઉપયોગ વધે અને માનવ શ્રમની જરૂરિયાત ઘટે. હવે જ્યારે આપણે એક યુનિટ એમાં 300 કર્મચારીઓ કામ કરતા હોય, હવે જો આપણે એમાં ટેકનોલોજી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તો હવે 300ની જગ્યાએ આપણે 130 કર્મચારીની જરૂર પડશે. એટલું જ ઉત્પાદન થશે, એટલું જ આપણે પ્રોડક્શન કરશું, પણ એ કેટલા તો કે 130 કર્મચારીઓ દ્વારા. કેમ કે આપણી પાસે હવે જે ટેકનોલોજી આધુનિક ટેકનોલોજી, તો બાકીના 130 કર્મચારીની જો જરૂરિયાત હોય તો બાકીના 170 કર્મચારીને આપણે શું તો કે છૂટા કરવા પડે. તો એમાં કોણ કર્મચારી છૂટો થાય કે કંપની છૂટો કરે? તો કે આ સંજોગ આવશે કર્મચારીને છૂટો કરવામાં આવે. કોઈ કર્મચારીની કોઈ ભૂલ નથી, કર્મચારીની કાર્યક્ષમતા નબળી નથી, પણ કંપનીએ ફરજિયાતપણે 130 કર્મચારીની જરૂરિયાત છે તો બાકીના કર્મચારીને શું કરવા પડે? તો કે છૂટા કરવા. અને ત્યારે આપણે જોયું હતું કે ભરતી જ્યારે કરવામાં આવે ત્યારે આપણે એમાં પ્રત્યક્ષ પદ્ધતિમાંની વાત કરી હતી કે જ્યારે આવી રીતે કર્મચારીને કામના અભાવે છૂટા કરેલા હોય ત્યારે જ્યારે ધંધાકીય એકમનો વિકાસ થાય, નવી યુનિટ શરૂ કરે ત્યારે આ કર્મચારીને પહેલે પરત બોલાવવામાં આવે, રિકોલ કરવામાં આવે. એને ઇંગ્લિશમાં શું કહેવાય? રિકોલ કરવા. શું કામ? તો કે કર્મચારીની કાર્યક્ષમતા સારી હતી, નીતિ નિયમોથી માહિતગાર હતો, આપણે કર્મચારીના કામમાં કોઈ વાંધો ન, પણ આપણી પાસે કાર્યક્ષમતા જે આપણી ટેકનોલોજીની વૈધી એને કારણે માનવ શ્રમનું પ્રમાણ આપણે શું કરવું પડ્યું? ઘટાડવું પડ્યું. એને કારણે આપણે કર્મચારીને છૂટા કર્યા.
કંઈ કંપની કર્મચારીને કોઈ ભંગ નીતિ નિયમનો ભંગ કર્યો હોય, છૂટા કર્યા હોય, ગેરશિસ્ત આચરેલી છૂટા કરેલી, એવા કર્મચારીને રિકોલ કરવામાં આવતા નથી. તો આપણે એક કારણ જોયું. બીજું એક કારણ કહું કે દાખલા તરીકે ધંધાકીય એકમનો કોઈ વિભાગ આખો બંધ થઈ ગયો, કર્મચારીને કોઈ વાંધો નથી, કંપની પણ કર્મચારીને છૂટા કરવા માગતી નથી, પણ જો આખો વિભાગ બંધ થાય, ધંધાકીય એકમનો આખો વિભાગ બંધ થાય, તો એ વિભાગના કર્મચારીને આપણે ફરજિયાતપણે, એટલે કે કંપનીએ ફરજિયાતપણે કર્મચારીને શું તો કે છૂટા કરવા. જ્યારે આવા સંજોગોમાં કંપની કર્મચારીને છૂટા કરતી હોય ત્યારે એને ખાસ બાબતનું ધ્યાન રાખવાનું કે કર્મચારીને નિવૃત્તિ પછી મળનારા લાભો પ્રાપ્ય બનવા જોઈએ. ભલે આપણે કામના અભાવે કર્મચારીને છૂટા કરી દઈ, કર્મચારીની કોઈ ભૂલ નથી, પણ આપણો વિભાગ જ બંધ થયો, એને કારણે આપણે કર્મચારીને શું કરવા પડ્યા? છૂટા કરવા. પણ એને છૂટા કર્યા પછી, એટલે કે એને જે છૂટા કર્યા ત્યાર પછીના જે લાભ મળવા પાત્ર છે એ એને મળવા જોઈએ. તો આપણે આ બે સંજોગ એવા જોઈએ કે જેમાં કર્મચારી છૂટો નથી થતો, એટલે કે રાજીનામું નથી આપતો, પણ કંપની કર્મચારીને શું કરી દે? તો કે છૂટો કરી દે. હવે બીજો સંજોગ આપણે જોયો કે કર્મચારી છૂટો થાય. કર્મચારી છૂટો થાય એના પણ ઘણા બધા કારણો હોય છે, પણ પરિણામ શું? તો કે ધંધાકીય એકમમાં હવે કર્મચારી કાર્ય કરશે નહીં, એટલે કે નોકરીની શું થશે? તો કે સમાપ્તિ. હવે એના કયા કારણો? એની આપણે એક ચર્ચા, આમ તો બે ટોપિકની આપણે વિગતવાર ચર્ચા કરવાની જ છે, પણ એક એનું કારણ આપણે લઈ કે એવો કયો સંજોગ કે કર્મચારી કંપનીમાં છૂટો થાય. દાખલા તરીકે એક સંજોગ આપણે લઈ કે અન્ય કંપનીમાં કર્મચારીને શું તો કે સારી તક મળી, અન્ય કંપનીમાં કર્મચારીને સારી તક મળી. અહીંયા જે હોદ્દા ઉપર કામ કરતા હોય, અહીંયા જે પગાર ધોરણ હતું એના કરતાં બીજી કંપનીમાં હોદ્દો પણ ઊંચો અને પગાર ધોરણ પણ ઊંચું. તો જ્યારે અન્ય કંપનીમાં કે અન્ય વિભાગમાં કે અન્ય ધંધાકીય એકમમાં કર્મચારીને સારી તક મળે ત્યારે કર્મચારી આ કંપનીમાંથી, એટલે કે પહેલી કંપનીમાં શું આપશે? તો કે રાજીનામું, જેમાં કર્મચારી કંપનીમાં શું થાય? છૂટો. પણ તત્કાલ એના જે નીતિ નિયમ શરતો છે એનું પાલન કરવું પડે. એમને કોઈ કર્મચારી નીતિ નિયમનું પાલન કર્યા વગર ધંધાકીય એકમમાંથી છૂટો થઈ શકે નહીં. એનો આપણે પત્ર પણ લખશું, એને સ્વૈચ્છિક નિવૃત્તિ કહેવાય, રાજીનામું કહેવામાં આવે. જ્યારે કર્મચારી ધંધાકીય એકમમાંથી છૂટો થાય એને રાજીનામું. રાજીનામાનો અર્થ લઈ તો શું થાય? તો કે જ્યારે કોઈ કર્મચારી પોતાને જ કંપનીમાંથી છૂટા થવા અંગેનું લેખિત નિવેદન કરે ત્યારે એને રાજીનામું. પોતે જ પોતાને છૂટા, પણ રાજીનામું આપે ત્યારે જે શરતો આપણી નિમણૂક થઈ હોય ત્યારે છૂટા થવાની શરતો નક્કી થઈ હોય, અને આ છૂટા થવાની જે શરતો નક્કી થઈ હોય એનું દરેક કર્મચારી શું તો કે પાલન કરવું પડે. આપણે રાજીનામું આપવું હોય તો આપણે શું તો કે 1 કે 2 માસ કે 3 માસ અગાઉ જાણ કરવાની. જેમ જો કર્મચારીને કંપનીએ છૂટો કરવાનો હોય તો એ પણ અગાઉથી આપણે જાણ કરે, અને કર્મચારીએ કંપનીમાંથી છૂટું થવું હોય તો પણ એના જે નિયમ હોય 1 મહિના 2 મહિના કે 3 મહિના જે નિયમ નક્કી થયો એ નિયમ મુજબ 1 મહિના અગાઉ કે 2 મહિના અગાઉ કંપનીને કર્મચારીએ જાણ કરવી પડે, અને પછી પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે, એટલે કે રાજીનામા માટે શું બનતા હોય? હકદાર બનતા હોય. એટલે કહેવાનો હેતુ, પણ ઘણી વખત કંપની માનવતાના ધોરણે કર્મચારીને છૂટો કરવા માગતી હોય, પણ કર્મચારીને હવે આપણે કોઈ કર્મચારીને છૂટો કરેલો હોય એક કંપનીમાંથી, હવે એ કર્મચારી આપણી કંપનીમાં કોઈ ભૂલ કરી એને કારણે આપણે છૂટો કરી દીધો, પણ હવે આપણે છૂટો કરી દેશું તો અન્ય કંપનીમાં જ્યારે કર્મચારી જાય ઇન્ટરવ્યૂ માટે ત્યારે એને પૂછવામાં આવે કે તમે ભૂતકાળમાં ક્યાં કામ કરતા, તો કર્મચારી કહેશે કે હું આ કંપનીમાં કામ કરતો. અહીંયા તમને શું વાંધો પડ્યો? તો અહીંયા હવે આપણે એમ કહીએ કે મને કંપનીએ છૂટો કરી દીધો, તો અહીંયા તમને ખબર છે કે જે કંપની હવે ઇન્ટરવ્યૂ લેનાર છે એ કંપની વિચારશે કે એવા કયા કારણો બન્યા જેને કારણે કંપનીએ કર્મચારીને છૂટો કરવો પડે. પણ જો આપણે એમ કહીએ કે મેં અહીંયા રાજીનામું આપી દીધું તો એને એ લોકોને એમ થશે કે કર્મચારી પોતે સ્વૈચ્છિક રીતે છૂટો થયો, કોઈ કારણોસર કંપની એને છૂટો કરેલો નથી, તો એને અહીંયા ઝડપથી નોકરીની તક મળશે. એટલે ઘણી વખત કંપની જ કર્મચારીને છૂટો કરતી હોય, પણ તેમ છતાં એને ભવિષ્યમાં સુધરવાની તક મળે, અન્ય કંપનીમાં સારી તક મળે, એ માટે કંપની જ કર્મચારીને કહેતી હોય કે તમે રાજીનામું આપી દો. કંપની જ કર્મચારીને કહેતી હોય કે તમે રાજીનામું આપી દો, અમે છૂટા કરશું તો તમને ભવિષ્યમાં ક્યાંય સારી નોકરીની તક ઓછી મળશે, પણ જો તમે રાજીનામું આપીને જતા રહેશો તો તમને અન્ય જગ્યાએ સારી તક મળશે.
કેમ કે આ બે સંજોગોમાં વિચારવું પડે કે હું છૂટો થયો કંપનીમાંથી અને મને છૂટો કરવામાં આવ્યો. મને છૂટો કરવામાં આવ્યો એના કારણો જાણવા પડે, કેમ કે કંપનીએ કર્મચારીને કયા કારણોસર છૂટો કર્યો. જો એવા કોઈ સંજોગો આપણી કંપનીમાં ભરતી કર્યા પછી બને તો આ કર્મચારી એવું અહીંયા કર્યું એવું આપણી કંપનીમાં કરે તો. પણ જો કર્મચારી એમ કહે કે મને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે તો અન્ય કંપની વિચારશે, પણ પોતે એમ કંપનીમાંથી પોતે જ રાજીનામું આપેલું છે એવા સંજોગો છે તો એ શું તો કે એક હકારાત્મક અભિગમ થાય અને અન્ય કંપનીમાં એને સુધારવાની તક મળે. તો હવે આપણે નોકરી સમાપ્તિ જોઈએ, એને આપણે વાત કરી કે નોકરી સમાપ્તિનું પરિણામ એક છે, પણ એના સંજોગો કારણો અલગ અલગ જોવા મળે. કંપની કર્મચારીને છૂટો કરે એના પણ કારણો અલગ હોઈ શકે અને કર્મચારી કંપનીમાંથી છૂટો થાય એના પણ કારણો અલગ હોઈ શકે. તો હવે આપણે શું જોશું તો કે નોકરી સમાપ્તિ, પણ એમાં પહેલું આપણે ટોપિક જોશું કે કંપની કર્મચારીને છૂટો કરે. કયો ટોપિક જોશું? કંપની કર્મચારીને છૂટો કરે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં વાત કરી કે નોકરી સમાપ્તિ એ પરિણામ એક, પણ એના સંજોગ બે કીધા. એક કંપની કર્મચારીને છૂટો કરે અને એક કર્મચારી કંપનીમાંથી છૂટો થાય. આપણે બે બાબત કીધું કે એક નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવામાં આવે. નોકરીમાંથી કોણ તો કે આ સંજોગ કેવો થયો તો કે કંપની કર્મચારીને છૂટો કરે, અને બીજો સંજોગ કીધો કે નોકરીમાંથી છૂટા થવા અંગે, એટલે કર્મચારી નોકરીમાંથી છૂટો થાય તો જેને આપણે શું તો કે રાજીનામું કહેવાય. હવે પહેલાં આપણે એ સંજોગ જોઈ કે એવા તો કયા સંજોગ કે કંપની કર્મચારીને નોકરીમાંથી છૂટો કરે. કોણ તો કે કંપની કર્મચારીને નોકરીમાંથી છૂટો કરે. ઘણા બધા કારણો હોય. ઘણી વખત એવું હોય કે અમુક કારણો એવા હોય કે જેને કારણે કર્મચારીને છૂટો કરવો પડતો હોય, પણ ઘણી વખત એવું હોય કર્મચારીનું વર્તન સારું હોય, કર્મચારીને આપણે કોઈ નીતિ નિયમનું ઉલ્લંઘન ન કરેલું, પણ ઘણી વખત કંપનીના જ કેટલાક એવા સંજોગો ઊભા થાય જેમાં આપણે શું તો કે કર્મચારીને છૂટા કરવા પડતા. અને કોઈ પણ ધંધાકીય એકમ કે સંસ્થા કર્મચારીને ડાયરેક્ટ છૂટાવ એટલે કે નોકરી સમાપ્તિનો નિર્ણય લેતી નથી. આ પહેલાં પણ ધંધાકીય એકમ અને કર્મચારી એટલે કે સંસ્થા અને કર્મચારી વચ્ચે ઘણી બધી બાબતો અંગે પત્ર વ્યવહાર કરવામાં આવે. કોઈ કર્મચારી ભૂલ કરી અથવા કોઈ કર્મચારીની ગેરરીતિ છે આ અંગે ખુલાસો માગે કંપની, અને એ બંને વચ્ચે પત્ર વ્યવહાર થાય. કંપની જેટલી માહિતી અથવા ખુલાસા માગે કર્મચારી પૂરા પાડે, અને ત્યાર પછી જો એ આપેલા ખુલાસા કંપનીને સંતોષકારક ન લાગે, વ્યાજબી ન લાગે, ત્યારે કંપની કર્મચારીને નોકરી સમાપ્તિ એટલે કે ત્યારે કંપની કર્મચારીને છૂટો કરવાનું પગલું ભરતી હોય અને નોકરી સમાપ્તિ થતી હોય. એટલે ઘણી વખત એવું પણ બનતું હોય કે કોઈ ધંધાકીય એકમમાં કર્મચારીની નોકરી સમાપ્તિનો નિર્ણય ડાયરેક્ટ ન લેવાય. આ પહેલાં ઘણો બધો પત્રવ્યવહાર થાય, અને પત્રવ્યવહારને અંતે જો કર્મચારી દ્વારા આપવામાં આવેલો ખુલાસો વ્યાજબી અથવા યોગ્ય ન લાગે ત્યારે કંપની દ્વારા નોકરી સમાપ્તિનું શું તો કે પગલું ભરવામાં આવતું. તો જોઈએ કે નોકરીમાંથી કર્મચારીને છૂટા કરવા એવા તો કયા કારણો હોઈ શકે અથવા એવા કઈ પરિસ્થિતિ ઊભી થાય કે જેમાં કર્મચારીને કોણે તો કે કંપનીએ કર્મચારીને છૂટા કરવા પડે. ઘણી વખત કર્મચારીની ભૂલ ન હોય. દાખલા તરીકે એક ઉદાહરણ લઈ કે કરાર પૂરો થાય, સમયગાળો પૂરો થાય તો કર્મચારીને આપણે શું કરવા પડે? છૂટા. આપણે જે નિમણૂક કરી હતી 1 વર્ષ કરાર આધારિત હતી, તો 1 વર્ષ પૂરું થાય એટલે કર્મચારીને આપણે શું કરવા પડે? છૂટા કરવા. પણ કેટલાક કર્મચારી વય મર્યાદાને, એમાં જો કંપની કર્મચારીને છૂટો નથી કરતી કે કર્મચારી કંપનીઓ, પણ વય મર્યાદાને કારણે છૂટા થાય. 58 વર્ષ નિવૃત્તિની સમય મર્યાદા હોય તો કોઈ કર્મચારીને 58 વર્ષ થાય એટલે એ શું તો કે કામમાંથી શું તો કે નિવૃત્ત, નોકરીમાંથી શું તો કે નિવૃત્ત થાય. એટલે ઘણી વખત એવું હોય કે ન તો કોઈ કંપની દ્વારા કોઈ કર્મચારીને છૂટો કરવામાં આવતો હોય અથવા કર્મચારી કંપનીમાં, પણ ઘણા બધા એવા કારણો હોય કે જેને કારણે શું તો કે સમયગાળો પૂરો થાય, વય મર્યાદાને કારણે આવા સંજોગ કોઈ વિભાગ બંધ કરે ત્યારે ફરજિયાત કંપનીએ કર્મચારીને શું તો કે છૂટો કરવાની નોબત ઊભી થતી હોય. તો પહેલે આપણે એ જોઈએ તો એવા તો કયા કારણો છે કે જેમાં શું તો કે કંપની કર્મચારીને છૂટા. હવે કંપની કર્મચારીને છૂટા કરતી એમાં પણ બે બાબત ધ્યાનમાં રાખવાની. ઘણી બધી એવી બાબત હશે કે ન છૂટકે કર્મચારીને છૂટા કરવાનો કંપનીએ નિર્ણય લેવો પડતો હોય. તો એવા સંજોગોમાં કર્મચારીની કોઈ ભૂલ નથી પણ તેમ છતાં પણ છૂટા કરવા પડે
તો એવા સંજોગોમાં કર્મચારીની આવી આકસ્મિક રીતે સેવા નિવૃત્તિ થઈ, તત્કાલ નોકરીનો અંત આવ્યો, તો એને સેવા નિવૃત્તિ પછી મળનારા લાભોને આપણે અટકાવવા જોઈએ નહીં. એટલે કે કંપની એના નિવૃત્તિ પછીના લાભ જે મળવાપાત્ર હોય એ એને પૂરા પાડતી હોય. કેમ કે કોઈ કર્મચારીની કોઈ ભૂલ નથી, પણ એવા સંજોગ ઊભા થયા જેને કારણે આપણે એટલે કે કંપનીએ કર્મચારીની નિવૃત્તિનો નિર્ણય અથવા નોકરી સમાપ્તિનો નિર્ણય લેવો પડ્યો. તો જોઈએ આપણે, જો પહેલી બાબત એને કીધું કે ધંધાકીય એકમ નોકરી સમાપ્તિનું પગલું ભરે ત્યારે ઘણી બધી બાબતોનો વિચાર કરે. હમણાં આપણે કીધું કે એમ કોઈ કર્મચારીને છૂટો કરાતો નથી અથવા છૂટો કરતી પણ નથી કંપની. કેમ કે કોઈ કર્મચારીને છૂટો કરવાથી આપણે એ પ્રશ્નનો ઉકેલ આવશે કે નહીં, એ કર્મચારી એ બાબતમાં કેટલો સાચો છે, કર્મચારીની જે ભૂલ છે એ વ્યાજબી છે, જાણી જોઈને કરેલી છે કે ભૂલ થયેલી છે, ઘણી બધી બાબતોની ચર્ચા કરવા અથવા વિચારવામાં આવે. અને ત્યાર પછી શું તો કે આ નિર્ણય લેવામાં. એટલે આપણે હમણાં વાત કરી કે નોકરી સમાપ્તિનો નિર્ણય કંપની એમને લેતી નથી. એ પહેલાં ઘણી બધી બાબતોનો ઘણી વખત એવું થાય કે કોઈ કર્મચારીને ટૂંકા ગાળા અથવા આપણે કોઈ અન્ય બાબતને ધ્યાનમાં રાખી અને કર્મચારીને આપણે ખોટો ગણી અને છૂટો કરી નાખ્યો, અથવા કર્મચારીની ભૂલ છે એવું માનીને છૂટો કરી દીધો. પછી આપણે ખબર પડે કે કર્મચારીની એમાં કોઈ ભૂલ હતી નહીં. તો આવા સંજોગોમાં કર્મચારીની ભૂલ નથી ને આપણે છૂટો કરી દીધો, કર્મચારી અન્ય કંપનીમાં લાગ્યો, તો હવે પછી આપણે એ કર્મચારી મળશે નહીં. એટલો વિશ્વાસુ કે પ્રામાણિક કર્મચારી આપણે મેળવી શકશું નહીં. એટલે ખાસ ધ્યાનમાં રાખવું કે કોઈ ધંધાકીય એકમ આ બાબતનો વિચાર ન કરે ત્યાં લગીન શું તો કે આ અંગેનો નિર્ણય લે નહીં. તો પહેલી બાબત આપણે કીધું કે ધંધાકીય એકમ નોકરી સમાપ્તિનું પગલું ભરે ત્યારે ઘણી બાબતોનો વિચાર કરે. આ બધી બાબતોનો વિચાર કર્યા પછી જો કર્મચારી આ અંગે બેદરકાર રહેતો હોય અથવા કર્મચારી દ્વારા જાણી જોઈને આવી બાબતો ઊભી કરવામાં આવી તો પછી શું તો કે કંપની એને છૂટો કરવાનું પગલું ભરતી હોય. બીજી બાબત આપણે કીધું કે આ નિર્ણયમાં કર્મચારી અને સંસ્થા વચ્ચે જો કીધું પત્ર વ્યવહાર થાય છે. કેમ કે કોઈ કર્મચારીની ભૂલ હોય એટલે સંસ્થા શું તો કે કર્મચારી પાસે ખુલાસો માગે. હવે એ ખુલાસો આપ્યા પછી શું તો કે કર્મચારી પાછો એનો જવાબ આપે, પછી કંપની બીજો ખુલાસો માગે, એનો કર્મચારી જવાબ આપે. આમ સતત શું તો કે બંને વચ્ચે પત્રવ્યવહાર થાય અને એ પત્રવ્યવહાર પૂર્ણ થયા પછી જો કંપનીને એમ થાય કે ખરેખર કર્મચારી શું તો કે આ અંગે બેદરકાર છે અથવા કર્મચારીને ભૂલ છે, કર્મચારી ગેરરીતિ આચરેલી છે, તો કર્મચારીને શું તો કે છૂટો કરવામાં આવતો હોય. ત્યાર પછી કીધું જ્યારે કર્મચારીની શું તો કે સ્પષ્ટતાઓ યોગ્ય ન લાગે, જો કીધું કર્મચારી આપેલો ખુલાસો વ્યાજબી ન લાગે, એને સ્પષ્ટતા જે આપેલી આપણે કંપનીએ જે જવાબ માંગ્યો એમાં એને વ્યાજબી ન લાગે, એની સ્પષ્ટતાઓ અથવા એને જે ખુલાસો આપ્યો એ યોગ્ય ન હોય, ત્યારે કોણ તો કે કંપની કર્મચારીને શું તો કે નોકરી સમાપ્તિ કરતી. એટલે કર્મચારી આપેલી સ્પષ્ટતાઓ યોગ્ય ન લાગે ત્યારે કંપની કર્મચારીને નોકરીમાંથી છૂટો કરવાનું પગલું ભરતી હોય. તે પહેલાં આ પત્રવ્યવહાર ચાલુ હોય ત્યારે નોકરી સમાપ્તિ કરતી નથી. આ ઉપરાંત તો કે ઘણી વખત એવું કાંઈ નથી, પણ કેવી તો કે કોઈ વિભાગ બંધ થાય. હમણાં આપણે વાત કરી હતી કે ધંધાકીય એકમનો વિભાગ જ આખો બંધ થઈ ગયો, કર્મચારી કે કંપનીની એમાં કોઈ ભૂલ, આખો વિભાગ જ બંધ કરવો પડ્યો, તો હવે ફરજિયાતપણે આપણે કર્મચારી શું તો કે છૂટા કરવા. એટલે કોઈ વિભાગ બંધ થાય અથવા તો કે કાર્યપ્રણાલીનું યાંત્રીકરણ કરવામાં, આ એવા કારણો છે કે આમાં ન તો કોઈ કર્મચારીની બેદરકારી ન તો કોઈ કંપનીની બેદરકારીને કારણે થાય, પણ આવા ચોક્કસ આકસ્મિક સંજોગ ઊભા થાય ત્યારે પણ આપણે શું તો કે કર્મચારીની નોકરી સમાપ્તિનું પગલું ભરવું પડતું હોય. પણ આવા જ્યારે સંજોગ ઊભા થાય ત્યારે કર્મચારીને આકસ્મિક સેવા નિવૃત્તિનો લાભ આપવામાં આવતો હોય. કેમ કે આમાં કોઈ કર્મચારીની ભૂલ નથી કે એને કારણે કર્મચારીને છૂટા, પણ આવા કોઈ ચોક્કસ સંજોગ ઊભા થાય જેને કારણે કંપનીએ કર્મચારીને છૂટો કરવો પડ્યો. કોઈ ભૂલ નથી પણ ફરજિયાતપણે આપણે શું તો કે છૂટા કરવા. તો આવા સંજોગોમાં એને નિવૃત્તિ પછી મળનારા લાભ નિયંત્રિત એટલે અટકાવી શકાતા નથી. પણ જો કર્મચારીની કોઈ બેદરકારીને કારણે આપણે કર્મચારીને છૂટા કરેલા હોય તો ત્યારે એને કંપની કોઈ લાભ આપતી નથી. તો જો આપણે કીધું એક વિભાગ બંધ કરે, બીજું આપણે કીધું યાંત્રીકરણ થાય અથવા તો કે કરાર પૂરો થાય. હમણાં આપણે વાત કરી કે આપણે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ માટે આપણે કરારના ધોરણે નિમણૂક કરેલી, આનો પણ આપણે પત્ર લખશું કે 2 વર્ષ માટે કરારના ધોરણે નિમણૂક
કરેલી હોય તો 2 વર્ષ પૂરા થાય એટલે આપણે કર્મચારીને ફરજિયાતપણે શું કરવા પડે તો કે નિવૃત્ત. હવે આપણે એ શું તો કે એ કામ માટે આપણી જરૂર જ નથી, એનો સમયગાળો તો એ સમય માટે જ આપણે જરૂરિયાત. એટલે કેટલી વખત એવું પણ હોય કે યાંત્રિકરણ નહીં પણ આપણે જે કર્મચારીની નિમણૂક કરી એ હંગામી ધોરણે એનો સમયગાળો, એ સમયગાળો પૂર્ણ થાય ત્યારે આપણે ફરજિયાતપણે એને શું તો કે નિવૃત્ત કરવા પડે. કરાર પૂરો થાય વગેરેમાં જો કીધું કર્મચારીને છૂટા કરવાની પરિસ્થિતિ ઊભી થાય, કરવા નથી પણ એવી પરિસ્થિતિ જ ઊભી થાય કે જેને કારણે આપણે શું તો કે કર્મચારીને છૂટા કરવા પડે. બાકી કર્મચારીની કામથી આપણે કંપનીને કોઈ વાંધો હતો નહીં, પણ આવી પરિસ્થિતિ ઊભી થાય, કોઈ વિભાગ બંધ થયો, પછી તો કે કાર્યપ્રણાલીનું યાંત્રિકરણ કે કરાર પૂરો થાય ત્યારે આપણે કર્મચારીને છૂટા કરવા પડતા. ત્યાર પછી તો કે આ સંજોગોમાં જો કીધું વર્ષોથી સેવા આપતા કર્મચારીનું માન જળવાઈ રહે તે માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના, કેવી તો કે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના, એને VRS કહેવામાં આવે, વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના. કેમ કે જો હવે આવા સંજોગોમાં કરાર પૂરો થતો હોય, વિભાગ બંધ થતો હોય કે કાર્યપ્રણાલીનું યાંત્રિકરણ થતું હોય ત્યારે એવી પરિસ્થિતિ કંપનીમાં જ ઊભી થાય કે જેને કારણે કર્મચારીને શું તો કે છૂટો કરવો પડે. તો છૂટો કરવાના થાય ત્યારે આપણે કંપની કર્મચારીને છૂટો કરે એના બદલે કર્મચારી કંપનીમાંથી છૂટો, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું. અથવા તો કે સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના. સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના એટલે કાં તો VRS અંતર્ગત છૂટા કરવામાં આવે, વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના, કે કર્મચારી સ્વેચ્છાએ જ નિવૃત્ત લે, અથવા તો કે કંપનીને ખબર છે કે આપણે કર્મચારીને હવે કામ નથી આપી શકીએ, કર્મચારીને ખબર છે કે કંપનીમાં હવે મારે લાયક કોઈ કામ નથી, તો સ્વેચ્છાએ સહકારથી બંને એકબીજા શું તો કે છૂટા થઈ. કંપની કર્મચારી હોય એ અન્ય કંપનીમાં શું તો કે પોતાની નોકરી મેળવી લેશે. અને આમાંય જ્યારે કર્મચારીનો કરાર પૂરો થતો એ પહેલાં જ કર્મચારીને ખબર હોય કે હવે આપણે આ સમયમાં કરાર પૂરો થાય તો એ પહેલાં આપણે બીજી કંપનીમાં આપણે જોબ ગોતી લેવી, જેથી કરીને અહીંયા જેવો કરાર પૂરો થાય તરત જ બીજી કંપનીમાં આપણે નોકરી કરી શકીએ અથવા આપણે ધંધો હોદ્દો ધારણ કરી શકીએ. તો આપણે કીધું કે આ સંજોગોમાં વર્ષોથી સેવા આપતા કર્મચારીનું શું તો કે માન જળવાઈ રહે તે માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના VRS, યાદ રાખજો, ટૂંકા રૂપ સંક્ષિપ્ત રૂપનો મૂળ શબ્દ આપો એવા સંજોગોમાં પૂછવામાં આવે કે VRS, વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના. આપણે આનો પત્ર પણ લખશું કે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે કંપની કર્મચારીને છૂટો નથી કરતી પણ કર્મચારી જ હવે છૂટો થાય. પણ કેમ તો કે પરિસ્થિતિ એવી ઊભી થાય, યાંત્રિકરણ થયું તો હવે આપણે લાયક કામ નથી, કેટલી વખત કરાર પૂરો થયો તો આપણો સમયગાળો પૂર્ણ થાય. સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ કે સૌજન્યપૂર્વક છૂટા પડવાની, કે સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના. આનું આપણે ટૂંકું રૂપ પૂછાતું નથી, આને ગોલ્ડન હેન્ડશેક સ્કીમ કહેવામાં આવે. GHS, VRS અને GHS. હવે એનું ટૂંકું રૂપ પૂછાતું નથી, પહેલાં જૂના કોર્સમાં હતું ગોલ્ડન હેન્ડશેક સ્કીમ, સૌજન્યપૂર્વક છૂટા પડવાની, કે બે એકબીજા રાજી ખુશીથી છૂટા થઈ જાય. કંપની કર્મચારીને સાચવી શકે એમ નથી, કર્મચારી કંપનીમાં સાચવાય એમ નથી, કેમ કે હવે કામ જ નથી અથવા કરાર પૂરો થઈ. તો આ બે કારણોસર બે યોજના અંતર્ગત કોઈ પણ યોજના અંતર્ગત કર્મચારીને છૂટા કરે ત્યારે એને આકસ્મિક સેવા નિવૃત્તિનો લાભ મળે. એટલે આપણે કીધું કે આ સંજોગોમાં વર્ષોથી સેવા આપતા કર્મચારીનું શું તો કે એક તો માન, કંપની કર્મચારીને છૂટો કરી દે એમ નહીં, એ માન ન જળવે. પણ હવે ખરેખર આપણો કરાર પૂરો થાય, ક્યારેક વય મર્યાદા પૂરી થતી તો એક સહકારપૂર્વક છૂટા કરવાના, કાં આપણો વિભાગ બંધ થયો હોય. હવે કર્મચારીને તો આપણે કામે રાખવો પણ આપણી પાસે કોઈ એવો વિભાગ જ નથી, હવે જે વિભાગ હતો એ આપણે બંધ કરવો પડ્યો કોઈ કારણસર, તો એવી પરિસ્થિતિ ઊભી થઈ તો આપણે કર્મચારીને કોઈ પગાર આપી શકશું નહીં, કેમ કે કર્મચારી માટે હવે આપણી પાસે કોઈ કામ નથી. તો સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના હેઠળ કર્મચારીને આકસ્મિક સેવા નિવૃત્તિ બાદ, જો કીધું આકસ્મિક સેવા નિવૃત્તિ બાદ લાભ થાય તે ધ્યાનમાં રાખવું જોઈએ. એને આકસ્મિક સેવા નિવૃત્તિ થઈ તો એને નિવૃત્તિ બાદ જે પણ લાભ મળવા પાત્ર એને મળે, એ કંપનીએ ધ્યાન દેવું જોઈએ. કેમ કે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ એને કારણે કર્મચારીને કોઈ વાક નથી પણ કર્મચારીને આપણે શું કરવા પડ્યા, છૂટા. આ ઉપરાંત તો કે કેટલી વખત શું તો કે વય મર્યાદાને કારણે, કોને તો કે વય મર્યાદાને કારણે હમણાં આપણે વાત કરી કે 58 વર્ષ હોય તો 58 વર્ષ, 56 વર્ષ હોય તો 56, 60 વર્ષ હોય તો 60.
કંપનીમાં કર્મચારી કામ કરે છે સારું જ કામ છે, પણ વય મર્યાદાને કારણે પણ શું તો કે આપણે નિવૃત્ત કરવા પડે, કેમ કે હવે અમુક જો વય મર્યાદા પછી કર્મચારી એ હોદ્દાને અનુરૂપ કામગીરી કરી શકતો નથી, અને જ્યારે નિમણૂક થઈ ત્યારે પણ આપણે ખબર છે કે આટલા વર્ષે શું તો કે નિવૃત્તિની છે 56 વર્ષ 58 કે 60 વર્ષ, તો એ વય મર્યાદા પૂરી થાય ત્યારે પણ આપણે કર્મચારીને છૂટા કરવા પડે. તો કીધું કે આ ઉપરાંત વય મર્યાદાને કારણે પણ કર્મચારી છૂટો થાય છે. હવે કેટલાક આ એવા સંજોગ હતા કે જેમાં કોઈ ચોક્કસ પરિસ્થિતિ ઊભી થઈ અથવા કરાર પૂરો થયો અથવા વય મર્યાદાને કારણે કર્મચારી છૂટો થાય છે, અને ત્યારે કંપની શું તો કે એક તો એને કાં તો વોલન્ટરી રિટાયર VRS લેવાનું કહે અથવા સૌજન્યપૂર્વક છૂટા પડે, અને છૂટા પડ્યા પછી પણ કર્મચારીની નોકરી નિવૃત્તિ થઈ આકસ્મિક નિવૃત્તિ તો એને જે લાભ મળવાપાત્ર હોય એને આપવામાં આવે. પણ હવે આપણે જે સંજોગ જોશું એ એવા સંજોગ જોશું કે જેમાં કર્મચારીની કોઈ ભૂલ છે, કર્મચારી કોઈ નીતિ નિયમનો ભંગ કરેલો છે, કંપની અને કર્મચારી વચ્ચે થયેલા જે કરાર છે શરતો છે એનું પાલન કરેલું નથી. એવા સંજોગોમાં જો કંપની કર્મચારીને છૂટો કરે તો એને કોઈ આકસ્મિક સેવા નિવૃત્તિનો લાભ મળતો નથી, જે આપણે આમાં લાભ મળે પણ આવા કોઈ કારણો ઊભા થાય, એટલે કે કર્મચારી કોઈ બેદરકાર રહે અથવા કર્મચારી દ્વારા આવા કોઈ નીતિ નિયમનો ભંગ કરી અને છૂટા થાય તો એવા સંજોગોમાં કંપની કર્મચારીને નિવૃત્તિ પછી એટલે કે છૂટા કર્યા પછી નિવૃત્તિ પછીના જે લાભ મળે એ મળવાપાત્ર રહેતા નથી. તો એવા કયા બાબત તો કે આ ઉપરાંત તો કે કર્મચારી જો કીધું કર્મચારી વારંવાર ગેરશિસ્તા છે. હવે આ જે આપણે મુદ્દા જોઈએ આ આપણે ટોપિક જોશું એમાં એવી બાબતો છે કે જેમાં કર્મચારીની ભૂલ, ઓમાં કર્મચારીની કોઈ ભૂલ નહોતી પણ આવા કોઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ એને કારણે આપણે કંપનીએ કર્મચારીને છૂટો કર્યો, પણ અહીંયા તો એવા સંજોગ કર્મચારી ઊભા કર્યા કે જેને કારણે કંપનીએ શું તો કે શું પગલું ભરવું પડ્યું તો કે નોકરી સમાપ્તિનું. એક તો વારંવાર ગેરશિસ્તા, ક્યારેક ભૂલ થાય બરોબર પણ વારંવાર જો નીતિ નિયમનો ભંગ કરે તો કોઈ કંપની કર્મચારીને લાંબો સમય સુધી હોદ્દા ઉપર ટકવા દે નહીં. શું કરે તો કે નોકરી સમાપ્ત. બીજી બાબત કીધી સહકર્મચારી સાથે અસહકારભર્યું વર્તન કરે. હવે તમને ખબર છે કે જ્યારે કોઈ ધંધાકીય એકમમાં સમૂહમાં કર્મચારી કામ કરતા હોય ત્યારે કર્મચારી શું તો કે એકબીજા વચ્ચે સહકારથી કામ કરવાનું, પણ કોઈ કર્મચારી કોઈ વગર કારણ કોઈ વજૂદ વગરની બાબતમાં શું તો કે વારંવાર મતભેદ ઊભા કરતો હોય અને એને કારણે ધંધાકીય એકમનું વાતાવરણ યોગ્ય ન રહેતું હોય, એની પરિસ્થિતિ બગડતી હોય, અન્ય કર્મચારીને કામમાં ખલેલ પડતી, એવા સંજોગોમાં આવા કર્મચારીને શું તો કે છૂટા કરી દેવામાં. તો આપણે કીધું કે અસહકારભર્યું વર્તન કરે. બીજું ધંધાની ગોપનીય બાબતો હરીફ પેઢી અથવા પ્રતિસ્પર્ધી પેઢીને જણાવે. કેમ કે અત્યારે તમને ખબર દરેક ધંધાકીય એકમની શું તો કે એને આપણે શું કહીએ તો કે મોનોપોલી કહી, કે જે અન્ય કંપની જાણતી નથી. જે આપણી શું તો કે મોનોપોલી બ્રાન્ડ કોઈ પણ આપણી કંપની બનાવે છે એ વેચાય અથવા ગ્રાહકો એમાં આકર્ષાય અથવા એ વસ્તુનું વેચાણ સારું છે એનું કારણ શું તો કે આપણી મોનોપોલી, જે અન્ય કંપની આપણે જેવી વસ્તુ બનાવી શકતી નથી. હવે જો આપણી આવી કોઈ બાબત હોય કે જે બાબતનો લાભ આપણે આપણો કર્મચારી પ્રતિસ્પર્ધી પેઢીને જણાવે અને એ લાભ એ લઈ જાય કે જે ખરેખર ધંધાકીય એકમની કેવી તો કે ગોપનીય બાબત છે, જે અન્ય કોઈ પ્રતિસ્પર્ધી પેઢીને જણાવવાની હોય નહીં, અને જો જણાવી તો એનું નુકસાન કોને તો કે કંપનીએ ભોગવવું. એટલે જો કોઈ કર્મચારી આપણી પ્રતિસ્પર્ધી પેઢી અથવા હરીફ પેઢીને આપણી ગોપનીય બાબત જણાવી દઈએ, વારંવાર ગેરશિસ્ત ઊભી કરે, સહકર્મચારીઓ સાથે અસહકારભર્યું વાતાવરણ વર્તન કરે, આવી ગોપનીય બાબતો જે આપણી કંપનીની મોનોપોલી રાજ કહી આપણે કે જે આપણી મોનોપોલી છે એને કારણે આપણી કંપનીનું પુષ્કળ વેચાણ થતું હોય, આપણી પ્રોડક્ટ માર્કેટમાં નામના મેળવતી એવી કોઈ ગોપનીય બાબત હોય એ પ્રતિસ્પર્ધી પેઢીને જણાવે કે જો આ કારણો આપણે જોઈએ ને એવા કારણો છે કે ખરેખર આવું કર્મચારી જાણી જોઈને ઊભું કરેલું, ખરેખર કંપની કર્મચારીને છૂટો કરવા માગતી નહોતી પણ એવી કર્મચારી દ્વારા વારંવાર એવી કોઈ બાબતનું પુનરાવર્તન કર્યું કે જેને કારણે અંતે કંપનીએ શું તો કે કર્મચારીને છૂટા કરવાનો નિર્ણય લેવો. તો એનું એક આપણે કીધું કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય, બીજું આપણે કીધું સહકર્મચારીઓ સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય, વારંવાર મતભેદ ઊભા કરતા હોય કર્મચારીઓ, ત્રીજું આપણે કીધું કે ધંધાકીય એકમની કેવી તો કે ગોપનીય બાબતો કોને તો કે હરીફ પેઢીને જણાવે. તો તેવા સંજોગોમાં જો કીધું કર્મચારીને કોઈ પણ નિવૃત્તિના લાભ વગર શું કરવામાં આવે છૂટા.
આ 3 બાબત એવી છે કે જો આવું કોઈ કરવામાં આવે કર્મચારી દ્વારા તો કંપની એને નિવૃત્તિ પછી કોઈ લાભમાં પ્રાપ્તિ આપતી નથી અથવા મળવાપાત્ર રહેતા નથી, કેમ કે કર્મચારી નીતિ નિયમનું જાણી જોઈને ઉલ્લંઘન કરેલું, સહકર્મચારી સાથે અસહકારભર્યું વર્તન કરે, ગેરશિસ્ત આચરે, ખરેખર આપણી જે ગોપનીય બાબત જે આપણી મોનોપોલી એ પ્રતિસ્પર્ધી અથવા હરીફપેઢીને જણાવે, આવા કોઈ સંજોગો કર્મચારી ઊભા કરે કંપનીમાં તો કંપની આવા કર્મચારીને કોઈ પણ પ્રકારના લાભ વગર શું તો કે ધંધા કે એકમમાંથી છૂટો કરતી હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ ટોપિકની ચર્ચા કરી આ એવા ટોપિક આપણે જોયા હજી કે જેમાં કંપની કર્મચારીને છૂટો કરે. આમાંથી એક પણ સંજોગ આપણે એવો નથી જોયો આખા ટોપિકમાં કે જેમાં કર્મચારી સામેથી રાજીનામું આપીને કર્મચારી કંપનીમાંથી છૂટો થતો, એવો કોઈ સંજોગ જોયેલો નથી. આમાં 2 સંજોગ આપણે પેટા સંજોગ જોયા કે એક તો કોઈ ચોક્કસ પરિસ્થિતિ ઊભી થાય એને કારણે કંપનીમાંથી કર્મચારીને છૂટા થવું પડે, અને બીજું કર્મચારી એવા સંજોગ ઊભા કરે જેને કારણે કંપની કર્મચારીને છૂટો કરે. પણ એમાં પણ આપણે જોયું કે કોઈ કર્મચારીને તત્કાલ કર્મચારીને કંપની છૂટો કરવાનો નિર્ણય લેતી નથી. ઘણી બધી બાબતો અંગે પત્રવ્યવહાર થાય અને પછી જો કર્મચારી કોઈ જે ખુલાસો આપેલો હોય એ સંતોષકારક ન જણાય ત્યારે કંપની કર્મચારીને છૂટો કરવાનું પગલું ભરતી હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ સ્મોલ એ ટોપિક જોયો, નોકરી સમાપ્તિમાં પહેલો ટોપિક જોયો કે જેમાં કંપની કર્મચારીને છૂટો કરે. હવે જે સંજોગ આપણે જોશું એમાં કંપનીમાંથી કર્મચારી છૂટો થઈ જાય સ્વેચ્છાએ, એટલે કે કર્મચારી કંપનીમાંથી છૂટો થાય, જે આપણે એને બી આપ્યો કે નોકરીમાંથી છૂટા થવા અંગે, પોતે નોકરીમાંથી છૂટો થાય, કર્મચારી નોકરીમાં છૂટો થાય એને આપણે બીજું શું તો કે રાજીનામું પણ કહીએ. અને ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમને ડાયરેક્ટ અહીંયાથી પણ ટૂંક નોંધ પૂછવામાં આવે. જો નોકરી સમાપ્તિની ટૂંક નોંધ પૂછે તો આપણે આ 2 મુદ્દાની ચર્ચા કરવી પડે કે કંપનીમાંથી કર્મચારી છૂટો થાય અને કર્મચારી કંપનીમાંથી છૂટો થાય અથવા કંપની કર્મચારીને છૂટો કરે. તો પહેલો આપણે સંજોગ જોયો કે જેમાં કંપની કર્મચારીને નોકરીમાંથી છૂટો કરે. હવે જે આપણે સંજોગ જોશું એ એવો સંજોગ જોશું કે જેમાં કર્મચારી નોકરીમાંથી છૂટો થાય, એટલે કંપની એને છૂટો કરતી નથી પણ કર્મચારી પોતે સ્વેચ્છાએ નોકરીમાંથી શું આપે? રાજીનામું આપે છે.